નમસ્કાર દર્શક મિત્રો, G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા મતદારો સહિત કાર્યકરોનો આભાર વ્યક્ત કરાયો। પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદારો સહિત કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો। વસોયાએ પોરબંદર લોકસભાની બેઠક પર કોંગ્રેસ પક્ષના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સાથે જ વસોયાએ કહ્યું કે પોરબંદર લોકસભાની બેઠક પર કોંગ્રેસ કબજો જમાવશે। પોરબંદર લોકસભા બેઠક પર મતદારોએ સ્વયંભૂ મતદાન કર્યું ત્યારે ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો કરાવશે તેમ લલિત વસોયાનો દાવો। પોરબંદર લોકસભા મત વિસ્તારના તમામ મતદાર ભાઈ બહેનોનો હું આભાર માનું છું કે જેમને ધમધોકતા તાપની અંદર ગરમીની ચિંતા કર્યા વગર મતદાન કર્યું છે। મારા સૌ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ પણ સવારથી લઈ અને સાંજ સુધી મતદારોને વિનંતી કરી મતો નખાવવા માટેની જે મહેનત કરી છે એ સૌ કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ અને મતદાર ભાઈ બહેનોનો હું ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક આભાર માનું છું। લલિતભાઈ, શું કહેશો? ભાજપ એવું કહી રહી છે કે 25માંથી 25 બેઠકો ઉપર ભાજપ કબજો મેળવી રહી છે, કોંગ્રેસ ખાતું પણ નહીં ખોલી શકે। આગામી 4 તારીખે મતગણતરી છે। મતદાન 2019 કરતાં ઓછું થયું છે, મતદાન સ્વયંભૂ થયું છે। મતદારોની અંદર આક્રોશ હતો અને વાતો ગમે તેવી થઈ શકે, પણ હું દાવા સાથે કહું છું કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી જીતશે।